નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ જેડી સરકારી યોજનામાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ખેડૂત મિત્રોએ વિવિધ ખેતીવાડીની યોજનાઓ છે, જેમ કે પશુપાલન વિભાગની યોજનાઓ છે, બાગાયતી વિભાગની યોજનાઓ છે અથવા મત્સ્યપાલનની યોજનાઓ છે। તો મિત્રો, તેનો લાભ મેળવવા માટે આઈ ખેડૂતના પોર્ટલ પર હવે મિત્રો આધાર ઈ-કેવાયસી ફરજિયાત કરવાનું રહેશે। તો મિત્રો, આઈ ખેડૂત પોર્ટલ પર આધાર ઈ-કેવાયસી કેવી રીતે કરી શકાય તેના વિશે સંપૂર્ણ માહિતી આપણે આ એક જ વિડીયોમાં મેળવી લઈશું। પરંતુ મિત્રો, તે પહેલાં વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, અને મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આધાર ઈ-કેવાયસી કરવા માટે મિત્રો તમારે તમારા મોબાઈલ અથવા પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝર ઓપન કરવાનું રહેશે, અને મિત્રો ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે આઈ ખેડૂત। અને મિત્રો, જેવું જ તમે આઈ ખેડૂત ટાઈપ કરી તેને સર્ચ કરશો એટલે આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। ત્યાં તમને આઈ ખેડૂતની ઓફિશિયલ વેબસાઇટ છે તે સૌથી પહેલાં જોવા મળશે, iKhedoot.gujarat.gov.in નામની। તો મિત્રો, તે વેબસાઇટ પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું જ મિત્રો તમે વેબસાઇટ પર ક્લિક કરશો એટલે મિત્રો આઈ ખેડૂતનું જે પોર્ટલ છે તે પોર્ટલ ઓપન થઈ જશે। ત્યાં મિત્રો તમને એક લાભાર્થી નોંધણીનો ઓપ્શન છે તે જોવા મળશે। તો મિત્રો, તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું જ મિત્રો તમે ક્લિક કરશો એટલે આ મુજબની સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। ત્યાં તમને આધાર ઈ-કેવાયસી અથવા લાભાર્થી નોંધણીની વિગતો છે તે તમે કરાવી શકશો। મિત્રો, અહીં સૌથી પહેલાં તમારે લાભાર્થીનો પ્રકાર છે તે સિલેક્ટ કરી દેવાનો રહેશે। જો મિત્રો તમે ખેડૂત હોય તો ખેડૂતનું ઓપ્શન છે તે સિલેક્ટ કરવાનું રહેશે। અને મિત્રો, જો તમે સંસ્થાકીય રીતે વિવિધ યોજનાઓનો લાભ મેળવવા માંગતા હોય તો અહીં જે સંસ્થાકીયનું ઓપ્શન છે તે તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। પરંતુ મિત્રો, તમે સંસ્થાકીય ખેડૂત નથી તો ખેડૂત સિવાયનું જે ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યારબાદ મિત્રો, તમારે જે તે મોબાઈલ નંબર છે તે મોબાઈલ નંબર આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાનો રહેશે। ત્યારબાદ મિત્રો, તમારે જે આધાર નંબર છે તે આધાર નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાનો રહેશે। ત્યારબાદ મિત્રો, ચકાસણીના પ્રકાર એટલે કે મિત્રો તમે કોના માધ્યમથી તમે ઈ-કેવાયસી કરાવવા માંગો છો, બાયોમેટ્રિક કે ઓટીપી। મિત્રો, તમે જે માધ્યમથી ઈ-કેવાયસી કરાવવા માંગતા હોય તે ઓપ્શન તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। જો મિત્રો તમે બાયોમેટ્રિક સિલેક્ટ કરશો તો અહીં તમારે ડિવાઇસનું નામ છે તે સિલેક્ટ કરી દેવાનું રહેશે, અને મિત્રો કેપ્ચર પર ક્લિક કરશો તો મિત્રો ઈ-કેવાયસી છે તે થઈ જશે। પરંતુ મિત્રો, તમે ઓટીપીનો ઓપ્શન સિલેક્ટ કરશો તો મિત્રો તમે જે આધાર કાર્ડ જોડે જે મોબાઈલ નંબર લિંક કરેલ છે, જેવું જ મિત્રો તમે સેન્ડ ઓટીપીના બટન પર ક્લિક કરશો એટલે તમને જે આધાર કાર્ડ જોડે મોબાઈલ નંબર લિંક છે તે મોબાઈલ નંબર પર 6 ડિજિટનો એક ઓટીપી જશે। તે ઓટીપી આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। મિત્રો, અહીં તમે ઓટીપી ટાઈપ કરશો એટલે મિત્રો તમારી જે આધાર કાર્ડની વિગત છે તે ઓટોમેટિક જ આવી જશે। મિત્રો, આધાર કાર્ડમાં જેવી રીતે નામ છે તેવી રીતે અહીં તમને નામ જોવા મળશે। આધાર કાર્ડ મુજબનું તમારું જે જેન્ડર છે તે જોવા મળશે, અને આધાર કાર્ડ મુજબનું તમારું સરનામું છે તે અહીં તમને જોવા મળશે। અને મિત્રો, આધાર કાર્ડ મુજબ તમારી જન્મ તારીખ છે તે જન્મ તારીખ અહીં જોવા મળશે। મિત્રો, તે તમામ માહિતી તમારે એકવાર ચેક કરી લેવાની રહેશે। ત્યારબાદ મિત્રો, અહીં તમને એક કેપ્ચર કોડ એટલે કે મિત્રો અહીં તમને એક સરવાળો જોવા મળશે। તે સરવાળોનો જે જવાબ આવે તે જવાબ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનો રહેશે। ત્યારબાદ મિત્રો, અહીં તમને સાચવો અને આગળ વધવાનું ઓપ્શન છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ મિત્રો, આ મુજબની સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। મિત્રો, ત્યાં તમારે મોબાઈલ નંબરને વેરીફાઈ કરવા માટે તમારે જે મોબાઈલ નંબર છે તે મોબાઈલ નંબર આ બોક્સમાં ટાઈપ કરી ઓટીપી મોકલોના ઓપ્શન છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું જ મિત્રો તમે ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં ઓટીપી જશે। તે ઓટીપી તમારે બોક્સમાં ટાઈપ કરી દેવાનો રહેશે। ત્યારબાદ મિત્રો, તમે જો ઈમેલ આઈડી યુઝ કરતા હોય તો તમારું ઈમેલ આઈડી આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યારબાદ મિત્રો, તમારે જે પાસવર્ડ રાખવા માંગતા હોય તે પાસવર્ડ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે, અને મિત્રો તે જ પાસવર્ડ કન્ફર્મ કરવા માટે ફરીથી આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યારબાદ મિત્રો, અહીં તમને એક ફરીથી સરવાળો પૂછવામાં આવશે, તેમનો જવાબ તમારે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનો રહેશે। ત્યારબાદ મિત્રો, અહીં સબમિટ કરો એ ઓપ્શન પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। તો મિત્રો, આવી જ રીતે તમે જાતે જ આઈ ખેડૂતના પોર્ટલ પર આધાર ઈ-કેવાયસી છે તે કરી શકો છો। જો મિત્રો આગળ તમે રજીસ્ટ્રેશન કરેલું છે તો મિત્રો તમે લોગિન કરી અને આધાર ઈ-કેવાયસી છે તે કરાવી શકો છો। તો મિત્રો, આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। જો મિત્રો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક
લાઇક અને શેર કરી દેજો. અને મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.